હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું નીલુ ફાર્મિંગ ચેનલમાં. મિત્રો સરસ મજાની મિત્રો આજે આપણે સરસ મજાની જેમ કે આ જે જમીન દેખાય છે મિત્રો, આપણે એની માટે સરસ મજાની એક કટર લઈને આવ્યા છે મિત્રો, જે ખર્ચો ઓછો થાય અને સરસ મજાનો મિત્રો ફાયદો થાય એવી એક સરસ મજાની આપણે એક પ્રોડક્શન લઈને આવેલા છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ જમીન છે એની અંદર આપણે વ્યવસ્થિત રીતે એનું બોલાવાઈ જાય. કેમ કે નાની કટર હોય મિત્રો, ટ્રેક્ટરની કટર હોય તો ચોમાસાની અંદર મિત્રો આ જમીનની અંદર ટ્રેક્ટર ખૂટી જાય એટલે હરખી કટર હાલે નહીં અને કાંઈ થોડુંક આપણું ખેતીની અંદર કામ હરખું થાય નહીં. એની માટે સરસ મજાની મિત્રો આપણે નાનકડું એવું કટર લઈને આવ્યા છે. સાપ કટર કહેવાય મિત્રો, જે તમને જમીનની અંદર મદદરૂપ કરે. થોડીક જમીન હોય એના માટે બહુ ફાયદાકારક છે. તો હાલો મિત્રો તમને એની વાતચીત કરવી, કેવી રીતે એનો ઉપયોગ થાય, કેવો ફાયદો છે એને લગતી આપણે આજે આવ્યા છીએ. તો હાલો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા આવી જાઓ તો નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો હાલો મિત્રો તમને એ વસ્તુ બતાડજો. મિત્રો સરસ મજાનું ભાઈ સાપ કટર કહેવાય, સરસ મજાની કટર છે નાનકડી એવી. તો ભાઈ અવશ્ય ને અવશ્ય તમે લેજો મિત્રો. જોઈ શકતા છો 7 HP પાવર, સરસ મજાનું છે, એગ્રોવાળાનું છે. તો મિત્રો વિડીયો કેવો લાગે અવશ્ય કહેજો અને પૂરેપૂરો વિડીયો મિત્રો જોતા રહેજો. આપણે યુટ્યુબ ચેનલમાં નીલુ ફાર્મિંગ ચેનલ છે, આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે દર્શક મિત્રો જોઈ શકતા છો આટલી સુધી આમનો કામકાજ હોય. જુઓ તમે મિત્રો, આ જે છે એ એટલે સુધીનું ઊંડું રાખે, મતલબમાં પાહ વ્યવસ્થિત રીતે પડી જાય મિત્રો. તમે જોઈ શકતા છો આવી રીતે ભાઈ કાંક મશીન આપણું ચાલતું હોય, કાં સાપ મરી ગયા અને સરસ મજાનું મિત્રો મશીન છે. તો આ જે નાનકડું એવું મશીન આવે મિત્રો, એ તમારી જમીનની અંદર છે ને ભાઈ સરસ મજાની પાહ પડી જાય અને વ્યવસ્થિત રીતે મિત્રો જે આપણે નાનકડી એવી ખેતી, જો ડુંગળીની અંદર વાવ ઓલું હોય તોરાણ થતું હોય તો મિત્રો આ જે કટર આવે ને એનાથી તોરાણ ઓછું થાય. ઓલી મોટા ટ્રેક્ટરવાળી કટરની અંદર મિત્રો મોટા રોટાવેટરની અંદર થોડુંક તકલીફ રહે. તો આ જે નાનું જે રોટાવેટર આવે ને તે સરસ મજાનું મિત્રો કામ આપે. અને તમે જોઈ શકતા છો મિત્રો, જો આપણે આમ ચાલવીને તોય તે મિત્રો એટલી સુધી એની પાહ હોય. જુઓ તમે જોઈ શકતા છો, ઘણી મિત્રો ઊંડી પાહ પડે છે. સરસ મજાનું કામ મિત્રો આપે છે. તો હજી તમને જોવી કેવું આવે તમને હાલો કામકાજ પણ બતાડીએ. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં પાછા બનાવી રહેવાનું છે આપણે. તો હાલો બસ બતાડું તમને. મિત્રો વરસાદ આવે છે પણ કટર જોવો સરસ મજાનું કામ આપે છે મિત્રો. મિત્રો તમે જોઈ શકતા છો સરસ મજાનું મિત્રો કામ આપે છે. અને જો અત્યાર સુધી ચાલે એટલે તમારું સરસ મજાનું કામ હાલે મિત્રો. જોવો તમે તો ભાઈ નાની એવી ખેતી હોય ને તમે આની અંદર મિત્રો ઉપયોગ કરો. તો ભાઈને આપણે વાતચીત કરી, મને કે ભાઈ 1 લીટરની અંદર મિત્રો આરામથી 1.5 વીઘો આરામથી કપાઈ જાય. મતલબ 1.5 વીઘો જે છે તે મિત્રો વ્યવસ્થિત રીતે થઈ જાય મિત્રો.
તો હાલો ભાઈને એની વાતચીત કરીશું થોડી ઘણી, ભાઈ કેવો ફાયદો રહેશે કેવો નહીં, તો બસ બનાવી રહેજો આપણે વિડીયોમાં. તો દર્શક મિત્રો, જે આપણે આ કટરની વાત છે તે સરસ મજાની સાપ કટર છે મિત્રો. આ નાનું એવું રોટાવેટર છે જે તમારા જમીનની અંદર મિત્રો છે ને સરસ મજાની કૂણી માખણ જેવી બનાવી દેશે મિત્રો. અમે આનું આજે ફીડબેક લેવાના માગતા હતા, કારણ કે જો આ રોટાવેટર છે સરસ મજાનું નાનકડું એવું રોટાવેટર છે મિત્રો, અને સરસ મજાનું એગ્રો કંપનીનું મિત્રો સરસ મજાનું આપણે રોટાવેટર છે તમે જોઈ શકતા છો મિત્રો. અને તમે મિત્રો ટ્રાય કર્યો હશે કે અત્યારે જો, અને આ છે નાની એવી મિત્રો એની ટાંકી છે જે પેટ્રોલથી મિત્રો ચાલે છે. મિનિમમ 2-3 લીટરની ટાંકી હોવી જોઈએ, 2-3 લીટરની ટાંકી છે મિત્રો. તમે આરામથી 2-3 વીઘા આરામથી મિત્રો તમે ઉપયોગ કરી શકો છો. એ ભાઈ તો વધુ કહેતા, પણ જેવી કે હાંકણી ઉપર હોય અને આનું સરસ મજાના મિત્રો તમે દાંતા છે, જો તમે નાનું આપણે કટર હોય ટ્રેક્ટરને એની જેમ સરસ મજાની નાના એવા કાંટા છે. અને આ છે મિત્રો આનું જે હેન્ડલ જે આવે છે તમે નીચો નીચી કરી શકો અને સરસ મજાનું મિત્રો કામકાજ આપી શકે અને તમને કમ્ફર્ટેબલ થાય એવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. અને બીજી વસ્તુ મિત્રો, આ જે આનું હેન્ડલ આવે છે અને આ છે એનો મિત્રો ગેર છે, તમે આગળ પાછળ લેવા માટે સરસ મજાનું નાનેકડું એવું આમાં સિસ્ટમ પણ સારી આપેલી છે મિત્રો. ક્લેશ બ્રેક બધું પણ વ્યવસ્થિત છે, તમે જોઈ શકતા છો. અને આ તમે એકવાર ટ્રાય કર્યું તો મિત્રો કોમેન્ટમાં કહેતા રહેજો. ને સરસ મજાનું મિત્રો આનું જે કામકાજ છે હાઈ લેવલ મિત્રો કામકાજ કહેવાય, કારણ કે ઓછા ખર્ચની અંદર મિત્રો જો નાની ખેતી હોય તો સરસ મજાનું કામકાજ આપે છે અને ભાઈ એક નંબર કામકાજ છે, તો તમે જોઈ શકતા છો મિત્રો. અને હજી આપણે આના સારા એવા ફીડબેક લેવાના છે, તમે જોઈ શકતો જો. એટલું હજી ચાલુ વરસાદ હતો મિત્રો, ઝરમર વરસાદની અંદર મિત્રો આનું કામકાજ આપણે ઉપયોગ કર્યો હતો અને સરસ મજાનો મિત્રો અમને આનું ફીડબેક મળ્યું. અને જુઓ ભાઈ, સારા એવા વ્યક્તિથી એના વ્યવસ્થિત સાથમાં ચાલે તો જોરદાર મિત્રોનું કામકાજ છે. અને જો તમે રેગ્યુલર આનો ઉપયોગ કરો તો તમારે એક નંબર મિત્રો આનું કામકાજ છે. એટલા માટે થોડુંક આની પ્રેક્ટિસ પણ હોવી જરૂરી છે. તો આ ભાઈને આપણે ટ્રાય મારવા આપી હતી, તો જો તમે બાજુમાં અને આમાં કેટલો બધો ડિફરન્સ છે તો તમે જોઈ શકતા છો. પણ મતલબમાં તમે રેગ્યુલર આનો ટ્રાય કરો તો તમને જોરદાર મિત્રો આનો ફાયદો થાય ને જોરદાર તમારે નાની એવી ખેતીની અંદર મિત્રો જોરદાર ઉપયોગી થાય. તો આનું આપણે સરસ મજાનું ફીડબેક લીધું અને એક નંબર મિત્રો કામકાજ છે. તો થોડુંક ડ્રાઈવર વ્યવસ્થિત હોય તો તમે સરસ મજાનું કામકાજ કરી શકો મિત્રો. બાકી જુઓ તમે એમાં કાંઈ એક નંબર છે મિત્રો. તો તમે ટ્રાય કરો મિત્રો. અને સરસ મજાનું મિત્રો તમારી નાની એવી ખેતી હોય, ટૂંકી જમીન હોય તો તમે જોઈ શકતા છો. ભાઈ જો અત્યારે એ ભાઈ ચલાવે અને આ ભાઈમાં ઘણો ડિફરન્સ દેખાય. તો આપણે આનું સરસ મજાનું નાનકડું ફીડબેક લીધું હતું. વિડીયો કેવો લાગે મિત્રો, પાછા ચેનલમાં નવા આવી જાઓ તો આપણે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરવાનું મિત્રો ભૂલશો નહીં. અને આનું આપણે આવી રીતે હજી આવા નવા વિડીયો લાવતા રહેવાના છીએ. તો તમે જોઈ શકતા છો ભાઈ એક નંબર કામકાજ છે અને જોરદાર મિત્રો. તમે જુઓ, ભાઈની સાથે વાતચીત કરી કે ભાઈ હું તો આરામથી એના 2-3 લીટરની અંદર 5-6 વીઘા આરામથી એનું કાપી નાખું છું. અને ભાઈ રેગ્યુલર આનો ઉપયોગ કરતા હોય તો તમને સારામાં સારી આની એવરેજ પણ સારી આપે છે મિત્રો. તો નાની ટૂંકી ખેતીવાળા માટે આ બહુ જ કામકાજ છે. ડુંગળીનું વાવેતર હોય ને તમે મિત્રો આનું અત્યારે તો રોપાણની શું આપણે સિઝન જોઈએ, જો તમે અત્યારે રોપ છાંટવાની સિઝન છે મિત્રો, તો તમે કોઈ પણ જગ્યાએ ઢોરો થતો હોય મતલબમાં ટોરાણ થતું હોય તો તમે આનો ઉપયોગ કરો તો તમને 100% મિત્રો આનો ફાયદો થાય. તો અવશ્ય મિત્રો વિડીયોમાં બનાવી રહેવાનું છે. ચેનલની અંદર નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો વાલા. 3 લીટર હોય ને તો તમારે આરામથી મિત્રો આખો દિવસ આરામથી ઉપયોગ થાય આનો. સરસ મજાનો જો એક આખું ડ્રાઈવર હોય તો સરસ મજાનો મિત્રો એવરેજ પણ સારી આપે છે લીટરમાં તે મિત્રો. તો મિત્રો એ કહેતા હતા કે 5 લીટરની અંદર હું આખો દિવસ આની અંદર ચલાવી શકું છું મિત્રો આરામથી. કે 5 વીઘા જમીન હોય તો 5-6 વીઘા આરામથી જમીન નીકળી જાય. તો મિત્રો સારું કહેવાય કે ભાઈ લીટરની અંદર આરામથી વીઘો 1.5-2 વીઘા જમીન આરામથી કટરથી કાપી શકે. તો ભાઈ બહુ ફાયદાકારક છે મિત્રો. અને પેટ્રોલમાં હાલતું હોય છે મિત્રો. પેટ્રોલની અંદર સરસ મજાનું રિઝલ્ટ છે અને ભાઈ એક નંબર પેટ્રોલની અંદર ચાલે છે. તો મિત્રો કેવું છે તમે કહેતા રહેજો કરે છે. તો ભાઈ અવશ્ય ને અવશ્ય વિડીયોને પૂરો જોઈજો. ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું છે કે આપણે નવા વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય મોગલ અને જય જવાન જય કિસાન સાથે મળીએ આપણે નવા વિડીયોમાં. બાય બાય.